હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ અમે ધાબા ઉપર. તમને આજે તો કારણ કે ધાબા ઉપર આપણે વોક કરવા આવે છીએ સવારે 7 વાગે. અને ગાઈસ થોડી ઘણી ડમ્બલની કસરત કરીએ છીએ, થોડી ઘણી નોર્મલ એક્સરસાઇઝ કરીએ. રોજ કરું ગાઈસ, પણ આજે બતાવે. પહેલાં તો ધાબું ક્લીન કર્યું. આ રવિ નવરી દોરી કરી હતી ધાબા ઉપર. વારીસો પણ ગાઈસ એ રહ્યો ને કરતા હતા, પગ લઈને આ ને એટલે ગંધાતું થઈ ધાબું. નખ બાકી હું ડેલી સાફ કરતી. મારા જોડે બીજા બી ડમ્બલ પડ્યા હતા, પણ બીજા માથી ઉચકાતા નહીં. એટલે હું આ અહીં જ કસરત કરું. અને આમ દેખીએ કાદ તો નજાર વહેલો આમ તો ખરાબ બપોરનો બતાવું છું. હાલ રોકેટ જતું હતું, ગયા ફો ગયા વાદળામાં જતું રહ્યું. આ નજારો હવારમાં જ જોવા મળે હો. પક્ષીઓ એટલા ઉડતા હોય ને, હદ વગરના ગાય એ જુઓ. થાય તો દેખાય તો તમે દેખીએ કહો કેટલા બધા પક્ષી એક સાથે. એમાં બી જોડકું કરીને ડિઝાઇન વાળા હોય ને એવા. દેખો આ પછી આ દોલમાન મંદિરે બે જાય. દોલમાન મંદિરે આટલા બધા આવીને બે જાય અને તો અંદી આ રીતના ઉડ કરો. દેખીએ કહો કેટલા મસ્ત, બહુ જ મસ્ત. આમ તો ગાઈસ હું ડેલી આવું, જલ્દી કોઈને બતાવતી નહીં. થોડું ઘણું કસરત કરીએ. આમાં આપણને થાક ના લાગે ને, શિયાળામાં કરેલી કસરત જાય ના જાય નહીં. બધા કહેતા થોડુંક ટાઈમ અમે બી બગાડીએ સવાર. પણ ગાઈસ સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. વ્યૂ સારા નહીં આવતા, પણ મહેનત જારી છે અમારી. અમે નહીં છોડીએ બ્લોગ બનાવવાનું. ઓકે, પણ તમે ફૂલ સપોર્ટ કરો. ઓકે, સવાર અમારે કહેવું પડે, કારણ કે વ્યૂ સારા નહીં આવતા. 307 સબસ્ક્રાઈબર અને તો મોડ 4 જણા જોવો, એવું ના ચાલે ને ગાઈસ. એટલે બધા શેર કરો અને અમારા વિડીયો ડેલી દેખો. ઓકે, તમે દેખીએ કોઈ કુદરતી નજારો દેખો. થઈ જશું ગાઈસ. અમે નેચર જઈએ છીએ. આવો નેચર જઈને પછી ચા પાણી કરવાનું હોય છે. અને ગાઈસ એ આરવના દોરા તો બધા લઈને ભી પડશે. એને જેટલી વાર કહેશે ખૂણામાં ભેગા કરતો નહીં કરતો. અને ગાઈસ તમે બી હો ને તે દોરા આડવરા ના નંગતા. અને હો ને તે એક જગ્યાએ જમો કરજો. અમે તો એને એક ડોલ આલેલી છો જતી રહી તો બોલો એમાં નહીં નંગતો. જોન તો લઈને જતો રહેશે એ ડોલ. ઓકે, એટલે તમે બી દોરા ના નંગશો, એ બી નહીં નંગશો. એને અમે 5-6 વાર કીધું તો એ સમજતું જ નહીં. પછી હું આવું ને એટલે એક બાજુ ઢગલો કરું, પછી એરિયો લઈ જાય. એવું કરો. ઓકે ગાઈસ, એટલે તમે બી આ ડબલું ના નંગતા. ઓકે, આ દેખી લો અમારા ઘરનું નજારો. બધો સૂતો હોય અમારે તો સવાર સૂતા હોય છે. અને મારી મમ્મી એટલી ભાખરી બનાવો દેખો. ચા ને ભાખરી ને દૂધ ને એકી હંગાત તઈ કોમ કરે. ચલો ગાઈસ, મળીએ થોડીક વાર રહીને. થોડીક વાર બેસીએ, આરામ કરીએ. અને કુના ઘેર આ ચાલુ હોય કમેન્ટ કરજો. હજુ તો આ કોમી નહીં જ્યાં કેટલા વાગ્યા. હજુ તો ઈવન 10 વાગે. બોલો હમણાં એ તો દીવાબત્તી મસ્ત થઈ જાય છે માતાજીની. મારી મમ્મીએ કરી દીધી છે દીવાબત્તી. મને ગાઈસ દેખો મમ્મી બેસી બચવા. હજુ તો કોમ બાકી. बर्तन घिस के आ गई मैं तो अभी सन ते કાલે હે ને તે નેટવર્ક નહોતું આવતું મારા મોબાઈલમાં. એટલે આજે જે બ્લોગ આવવાનો હોય ને એ નહીં આવે. બીજા દાડા આજે ઉતાર્યો છે મેં એ બ્લોગ, કારણ કે હે ને તે નેટવર્કનો બહુ ઇસ્યુ હતો. મારું એડિટ નહોતું થતું અને એડિટ થયા પછી એ નેટ નહોતું આવતું. ઘણી વાર સુધી હે ને તે બપોર સુધી તો વિડીયો અપલોડ કરે આમ જ જતો રહ્યો.
એટલા માટે ઓકે કન્ટિન્યુ જોતા રહેજો. કોમ કપડાં ધોવાના, વાસણ ઘસવાનું, કચરા બધું કરવાનું એ બધું જાણશે. વાસણ ઘસી આવી, પાણી ભરતી આવી, એમાં મોટર ભરવાની, સોફા ક્લીન કર્યા, એવું બધું કરવાનું. પછી ફોન જોવાનું, ફોન એડિટ કરવાનું, ફોન એડિટ નહીં વિડીયો એડિટ કરવાનું આવશે તા. મારી મમ્મી બેસ્ટ નામ જતી ને તે બિસ્કીટ લઈને આવી તે હવે અમે ખાઈશું ક્રીમ વાળો. ગાઈસમાં હાથમાં ભૂલ પડી ગયું. ભાઈ સાત તો મસ્ત મજાની કઢીને બાજરીના રોટલા બનાવીશું અમે તો ખાવા બેસજો. અને હું લેવા આવ્યો કંતા તો ગાઈસ નહીં મમ્મી કોઈ આખો દાડો રખડી ખા ગાઈસ પતંગોલી ધાબા ઉપર મસ્ત મજાની કઢી ખીચડી. દેખો ગાઈસ એના પગ ઊંધો થઈ ગયો. મસ્ત મજાની કઢી ખીચડી બનાવી છે ગાઈસ, ખાઈ લઈએ ફટોફટ. કઢી રોટલો અને કઢી ખીચડી બોલી જાય હું. હાય હાય ગાઈસ કઢી ને બાજરી રોટલો અને હું તો કઢી ખીચડી બોલી જાય. બોલો શું કહેવાય हमारे घर पे यारव ने क्यों पोता मारा हाल पलाड़्यो छ धोरा सीमेंट नो मीए पलाड़्यो हो अन्न देखो आ बोय लगावानुं छे आવું બધું માં ઘરવાળા મને શીખવાડી દીક્ષિત ઈવન આ બધું કરું ગમો એકલા ખેર હોય ને સોમવારે મથી રાખે ને હું જઉં એટલી મને નથી. ચલો જોઈએ થોડુંક લાગે તો તે ન ખબર છે. જુઓ ગાઈ છે થોડુંક લગાવ્યું ઘીસી પૂરા એટલું થોડુંક આ હાલ આ તાજેતરમાં લગાવી મેં. દેખો આવી ઘીસી પડી જશે એટલે મેં ચોક ટાઈસ ઈરજા પકાઈને પહેલાં આપણે થોડું હોતી નાખીએ. અને ગાઈસમાં મમ્મીને તો જવું છે ભજનમાં તે ઉતાવળ કરીને દુકડો વારવા માંડે અને હું આવું બધું લઈને દે. હજુ અમારે જવું છે હવનમાં કલોલ જોવા વિડીયો લેવાય તો લઈશું નકર કોઈ નહીં. થોડું હા ગાઈસ દેખો શેર તો બગડો જવાની છે તો ટપકો ભરવાનો થોડું પૂર દઉં પછી તમને બતાવો. મમ્મી આ બધો સિમેન્ટ પૂર દીધો ગાઈસ એ બધો પૂરી દીધો ये पूर દીધો को પડ્યો આમાં સિમેન્ટ પલાળી તો જઈએ છે બધો બહાર અને શીતલે જાય છે બહાર એ અલગ દિશામાં જાય છે અમે અલગ દિશામાં જઈએ એ મહેસાણા જાય છે ને અમે કલોલ જઈએ છીએ. આ પેલા ઈકન ની હા ના હું બોલ ના રૂપાલ ની સર તો અમે બધું આખી ગાડી ભરીને જઈએ છીએ. આર્યન તો ગાડીમાં જવાનું છે તમારા બાઈકમાં આવવાનું દાદાને બેહાર દેજો કોઈ પહેરતું છે લીધા વગર આજે તો બાઈકમાં આવવાનું. દેખો ગાઈસ જમવાઈ જશે દિશાય છે અને મારી મમ્મી છે અને એ હવનમાં તો અમે પબ્લિક દેખીએ કે માં अपन जैस पे हुए खा दे देखो हन ते બધો કેર જવા તરફ નીકળ્યો તમે તો બધા એ આપણે નહીં જવાની એને જો દેખો ગાઈસ અમે તો બધા એટલે આપણે આગળ પાકડી નથી એને આપા વને તેડીને લઈને પાછા પેલું ગાવું હો પપ્પા જોજો યાર દૂધ દેખો વને દિલ્હીમાં પકડાવશું તે જેવી આ અને તો જયેશ ખવડાવશે. આ નવું પાછું આવ્યું છે આ ઊંચું થયું ને આ હાલ અને આ તો બધેલી છે ફિક્સ. આ કારો આવી ગયો
સાથીદાર થઈ ગયા નહીં થઈ ગયા ને हमारे घर जोरदार कुछ देखो गाइस कूतरो तो लाडवा खावा માંડ્યો वहां जैसे कि हमार बंको पेली बंकी पेली आ वो नहीं जल्दी